શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 3નો 33મો શ્લોક સમજીશું। સદસમ ચેષ્ટતે શ્વાસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ। જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 પ્રકારના ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે। તો પછી દમન કરવાથી શું મળી શકે? મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકામાં સ્થિત થયેલો ન હોય ત્યાં સુધી તે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકતો નથી, જે વિશે સ્વયં ભગવાને ગીતાના 7મા અધ્યાયમાં સમર્થન કર્યું છે। તેથી દુનિયાવી સ્તરે અત્યંત ઉચ્ચ શિક્ષણ પામેલા મનુષ્ય માટે પણ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા અથવા આત્માને શરીરથી જુદો તારવવાના જ્ઞાન દ્વારા માયાના બંધનમાંથી મુક્ત કરવાનું શક્ય નથી। એવા ઘણા કહેવાતા આધ્યાત્મવાદીઓ હોય છે કે જેઓ પોતાની જાતને આધ્યાત્મ વિજ્ઞાનમાં ઉન્નત હોવાનું દેખાડે છે, પરંતુ અંદરખાનેથી કે ખાનગીમાં તેઓ પૂરેપૂરી રીતે પ્રકૃતિના ગુણોને આધીન રહે છે, કારણ કે તેઓ ગુણાતીત થઈ શકતા નથી। વિદ્યા પ્રાપ્તિની દ્રષ્ટિએ કોઈ મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોઈ શકે, તો પણ તેના ભૌતિક પ્રકૃતિના સાથેના દીર્ઘકાલીન જંગને કારણે તે બંધનમાં રહે છે। કૃષ્ણ ભાવનામૃતની મનુષ્યને ભૌતિક બંધનમાંથી છૂટવા સહાય કરે છે, ભલે પછી મનુષ્ય ભૌતિક અસ્તિત્વના સંદર્ભમાં પોતાના નિયત કર્તવ્ય કર્મ કરવામાં પરોવાયેલો કેમ ન હોય। તેથી પૂરેપૂરા કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના નિયત કર્મોનો ત્યાગ કરવો જોઈએ। કોઈ પણ મનુષ્ય એકાએક પોતાના નિયત કર્મો છોડી દઈને કહેવાતા યોગી કે કૃત્રિમ અધ્યાત્મવાદી બનવું ન જોઈએ। પોતાની વર્તમાન સ્થિતિમાં રહીને શ્રેષ્ઠ કેળવણી હેઠળ રહી કૃષ્ણ ભાવનામૃતને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। એ જ બધાથી વધારે ને વધારે સારું છે। એ રીતે મનુષ્ય કૃષ્ણની માયાના પંજામાંથી છૂટી શકે છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।